આ બતાવે છે કે ગુજરાતની જનતાને એક વિકલ્પ મળ્યો છે, મજબૂત વિકલ્પ મળ્યો છે અને આમ આદમી પાર્ટી આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સેકન્ડ નંબર ઉપર ઉભરીને આવી છે, જેનો હું શ્રેય હું તમામ અમારા અદના કાર્યકર્તાઓ, જે ચૂંટણી લડતા હતા ઉમેદવારો, એમના સ્વજનો, એમના પરિવારજનો અને અમારા તમામ લીડરો કે જેમણે આ ભાજપની તાનાશાહી સામે, ગુંડાગર્દી સામે, લફંગાઈ સામે મજબૂતાઈથી મેદાનમાં ઊભા રહ્યા. કેટલીક જગ્યા ઉપર અમે તાલુકા પંચાયત બનાવી રહ્યા છીએ, જિલ્લા પંચાયત પણ બને એવી સ્થિતિઓમાં છીએ. અમે નગરપાલિકાઓમાં પણ સારા એવા વિપક્ષના એમાં અમે છીએ. એટલે મને એવું લાગે છે કે ગુજરાતની જનતાએ જે આજે આમ આદમી પાર્ટીને જે ચુકાદો આપ્યો છે, આમ આદમી પાર્ટી માટે લડનારા તમામ લોકો ઉપર વિશ્વાસ મૂક્યો છે. હું ગુજરાતની જનતાને આશ્વાસન આપું છું, જેટલા લોકો જીત્યા છે અને જે લોકોએ એમને જીતાડ્યા છે એમના માટે 5 વર્ષ સુધી અમે તમામ સ્તરે તમારા કામોની વાત હશે, તમારા માટે લડવાની વાત હશે, તમારા હક અને અધિકારોને લડવાની વાત હશે, આ તમામ યોદ્ધાઓ તમારી વચ્ચે રહેશે એની ખાતરી આપીએ છીએ. મિત્રો, અમે રાજનીતિમાં ચૂંટણી આવે, ચૂંટણી લડીએ, ચૂંટણી જીતીએ એ 2 નંબરની વાત છે, પણ અમારા માટે રાજનીતિ એ ગુજરાતની જનતાની સેવા કરવાની છે. ગુજરાતની જનતાના હક અને અધિકારો બરકરાર રહે, લોકતંત્ર બરકરાર રહે, એના માટેની આ ચૂંટણી છે અને એના માટેની આ પાર્ટી છે. એના હક, તમારા હક અને અધિકારો માટે અમે લડવા, એના માટે અવાજ ઉઠાવવા માટે અમે બધા આવ્યા છીએ. ક્યાંક અમે મજબૂતાઈથી જીત્યા છીએ, ક્યાંક તમે જુઓ માત્ર નાના માર્જિનથી કોઈ 5, 25, 100, 150 મતોથી જિલ્લા તાલુકા પંચાયતની સીટો અમે હાર્યા છીએ ઘણી જગ્યાએ. એ લોકોને પણ અમે કહેવા માંગીએ છીએ કે ભલે અમે ઓફિશિયલી કદાચ કેટલાક વોટના કારણે અમે હારી ગયા છું, પણ તમારા માટે 5 વર્ષ લડવા માટે અમે બંધાયેલા છીએ. તમારા માટે લડીશું, તમારા હક અને અધિકારો માટે લડીશું, ગુજરાતની જનતા માટે અને લોકતંત્ર બચાવવા માટે અમને લડીશું.